કટા હા બોલો દઈએ મહિનો જ થયો હે જીવો ઈ. હા અમારો બેટો રોલા પડે છે હાવ લખ્યો તો હું લાલ પીળું બેવારીને આવે હા અમારે જો છે ને ઉભો રાખે તું એને રાખ રાખ એટલે શું બધું છે આ ભોપતા એટલે આ બધું એમ છે કા એટલે આમ જો પણ આ બુલેટ ને બધું માજો ચાચી ઘડીકમાં જીકીને આવી આ મહિનો થયો જીવો ઈ ના લાલ પીળું બેવારીને આવ્યો હવે એટલે આ મજો આ તો તું એટલે શું બધું પણ હું જોઉં છું સમજો અને આ કોણ છે એ તો મારો ગુલાબનું ફૂલ છે ઓહો બાકી તારું ગુલાબનું ફૂલ હો હિતા જોયું ને કા રાજકોટ જેમાં આ બધું લાવ્યો બુલેટ ને બધું ચા પૈસા કમાણો ઘડીકમાં તું એટલા દીકો જવા દો ગરમી બહુ થાય છે ઓહો સારું જોયું ને રાજકોટ ને બોલી એટલે પણ અમને એક આટો જ લેવા દે બુલેટમાં તમારે આમાં ન આગળ જાઓ એટલે કા કટા હા અહીંયા આના ઘરે રામાયણ થાય છે હાલ આપણે બે ના બોલ થાય છે રામાયણ જો દીકુ આ આપણું મકાન સરસ સરસ છે મકાન અને આ સંડાસ હા સરસ સંદાસ બાથરૂમ તો સરસ છે પણ આ પંખા એવું નહીં ચલાવેલો હિતા બોલો મારો બેટો ભૂપતો ઘડીક બુલેટ લાવ્યો ઘડીક કેવું ગુલાબનું ફૂલ લાવ્યો મારો બેટો આવો જ મને ઢોંગ કરે પણ છે ઉઈસીનું બુલેટ લઈને આવ્યો છે આ તો ખોટું બોલા ગામમાં બીજે આ પૈસા એને પૈસે નહીં કા કોકના લીધા છે વ્યાજવા લઈને આવ્યો હોય હમણાં લઈ તો સાયકલ ફેરવતો મને સાંભળે તને હાસું લાગે આ બધું મને ગોળા જ લાગે મને એવું લાગે અહીંયા ઘરે રામાયણ થઈ આપણે હાલના જોયું અને એટલે બુલેટ લેવાનું આનું કામ છે 1.5 લાખનું બુલેટ આવે હાલ 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 શું દાંત કાઢો છો કેટલી ગરમી થાય છે તે ગરમી તો થાય લાઇટ ન હોય તો ગરમી થાય આ લંગરી ઉતારી લીધું હોય છે શાંતિભાઈ એમને તે આપણે મારે આ મકાન નહીં હાલે તો કે એસી વાળા મકાન જોઈશે એસી વાળા તો નકર વહી જાવ રાજકોટ પાસ તો આઈ નથી રહ્યું હા ગામડા તારી ડે એસી કેવી આપણે રાજકોટમાં કેવું તો તમને ખબર છે ને ઈ તો ખબર જ છે રાજકોટમાં સારું હોય ને ત્યાં ગરમી બહુ થાય ત્યાં રહેવું નથી કાંઈ એસી મેં કાંઈ દઈશું મને હા એ તને બધું મુકાઈ જ દેવાનું એસી ને બધું ત્યાં ગરમી થાય થોડું હાલે કઈ આપણે બીજા મકાન બનાવવાના પડખે હે હા હા તો શાંતિભાઈ રહ્યા ને એવું છે હા આ એમના મકાન છે. તો આપણે પડખે બનાવવાના દેશી નળિયા નાખીને એટલે એમાં એસી હારી ફીટ થાય એમાં કે તમારી ડોઈ કે એસી ફીટ થાય છે દેશી નળિયામાં તો ગામડામાં ઈ જ દેશીમાં એસી તારે ઈ જ કહેવાય આમાં તારે તો દિન કરતા આમ જંગલમાં ઝૂંપડું વાળીને રહેવું સારું હા તો તું કે એમ તો કા એમ સારું લાગશે ને તને ત્યાં ન થાય ને હું તને તું હે ને 2 મહિના ખાઈમ 2 મહિના પછી એને બધું થઈ જશે હવે તો 2 મહિના ખાઈમ તું 2 મહિના જાતા વાર ન લાગે હા પણ 2 મહિનામાં બધું થઈ જાય છે મુંજા શું લેવા તું પણ હું જોઉં છું તમે કીધું કેવું થાય છે 2 મહિનામાં એટલે થોડુંક ધીરજ રાખ આજ સુધી ધીરે જ રાખી છે કા બબો હા આવો શાંતિભાઈ આવો બે અવાજે આમ શાંતિભાઈ આ મોટા છે આ કોણ કામ વાળી લાવ્યા છો કામ વાળી હું નથી કામ વાળી તું હશો ઉપર ઈ જે હોય એવો સમજી દીજે બહુ બોલે નહીં એ મારી વહુ છે પણ તારી વાવ હોય તો લાશે કાઢવી પડે ને લાશે કાઢે છે મારી વહુ છે કરતો એ તમારી વહુ રહે ને તો ભલે રહે બાકી આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે હા પણ થાય સાહેબ નું કામ કરશું પણ મારે હાર ફળ ને એવું ખાવા જોઈશે શું ધતુરો ને એવું ખાવા જોઈશે તો છે ધતુરો ને એવું આમ પણ તું સાની માની બેસ ને બધું મળશે હા તમારા ફ્રેન્ડ તમારા ભાભી કઈ દે એવા લાગતા નથી બેઠા બેઠા ખાવું તો કોઈ ન આપે કામ કરવું પડે બીજું તો ખરા થાય સાહેબ કામ કરીશ આ કામ કરી કરી તૂટી જાય ને સારું સારું ખાવું છે પણ મેં અહીંયા રાજકોટમાં ફળ ખાધેલા એટલે મારે ફળ ખાવા જોવે આ તે ધતુરો ને એવું છે ખાઈ લો ધતુરો અમે શું લેવા ખાવી લે કોણ ખાય મારે જો કે ધતુરો ધતુરો ખાવ તો કામ કરવું પડશે એ થાય એટલું કરશું કા તારે હા તો એમ ખાઈ ખાવા દઈશું હા તો અમે એ ખાઈશું ને એને ફળ જોઈશે આ એને ફળ ખાવી છે ઈ ધતુરો ખાય અમે ખાઈ ને બધું ખાવું પડે ગામડાના શું ધતુરો ખાય
તમે ખેતીવાડીનું કામ કરો એટલે ગામડાના હોય ને એવું થતું આ તો ખેતીનું કામે કરવું પડશે, બધું કરવું પડશે. મેં તમને કીધું તું કે નથી ગામડે જાવ તા સોટા હતા ગામડે જાય ગામડે ખાઈ લીધો ને બાજરાનું ગામડે ભાઈ તને શું વાંધો છે ગામડે? આ કાંઈ વાંધો નથી, કામ કરી ભીડ પડે એટલે અહીંયા બેઠા બેઠા ખાવા મળે બધું. તો એ તો ખાય એટલું કામ કરશે. હા તો જેટલું કામ કરશે એટલું ખાવા મળશે. કામ ન કરો કામ કીધું થાય છે એટલું કામ કરીશ હા તો એટલું ખાવા મળશે. તો મારે ફળ એવું ખાવાય જોઈશે છોકરો ખા. લાવો કટાવો બેહો. શું આ બધું પછી ચાલુ કરું તમે? અને ભૂખતા તો કાંઈ જ ભગાડીને લાવ્યો તું આવું. સોટા જ છો એટલે આ ભાઈ ભગાડી ન લાયો તો એ મારી વહુ છે. એવું છે? તારે એટલે આપણને ખબર ય નથી. રામાયણ હાલે મેં કીધું નતું ઘીરે એમના રામાયણ ચાલુ હા, થઈ એ તો સાચું. આ એ જ રામાયણ હાલતી લાગે. કઈ ભગાડી ન લાયો હું. અમારે એમ કે ભગાડીને લાવ્યો છું. એટલે આ બધા વાતો કરે હાસુ નથી ને કોકના બવાડા ભંગાવતો નહીં તું. હા, એટલે આ ભાઈ નથી ભગાડીને લાયો હું. કોક બે જણાને પૂછવું પડશે પાછું તું પાછો સો એવો આ જે જોરો રાજકોટ જોતા કઈ હતું આઈને કાંઈ એની પછી હતું નહીં. તારે અથવા બુલેટ લાવ્યો. તો કામ કરો તો આવે બધુંય. હા, હતો તો ઓલી ફૂટી સાયકલ ફેરવો તો હવા વગર. તારે હા તમારે ના ગામડે ને ગામડે પડ્યું રહેવું એમ ન થાય. રાજકોટ આવો તો ખબર પડે અહીંયા રાતના દી કામ કર્યું તા નો આવે ડૂબ બધુંય. શું રહેતા 2 નંબરના કામ કરો હો શું 2 નંબરના? તો અહીંયા ઘેરે હતો ત્યારે તું કોઈ કામ કરતો હતો? ઘીરે ભલે ને હું કામ ન કરતો હોય. ત્યાં બે જમણના ધંધા નહીં એ કેટલી બધી કંપની આવે છે એ તમને ખબર છે અને ભૂપત તું આ ભગાડીને લાવ્યો ને પોલીસને ખબર પડશે ને તો તારી સાયલ ઉખાડ નાખશે મારી મારી. એટલે આ ભગાડી હું લાયો હું તો લગ્ન કરીને લાયો છું. તો પણ અમને જેમ એકને ખબર અને નથી. તમે આવા છે ને કોકના ઘીરે દુભાણા મૂકવાનું બંધ કરી દો. હાલ હાલ અહીંયા રામાયણ તારે ખોટા અમને ઘીરે બજાડો છો તો. હા, ભલે બાતો બાજો તમારે શું તો ચાલુ જ રહી છે આખો હા, દી. એ વાત. ભાઈ તમે સાન મને હાલ કર્યા થાવ કોકના ઘરનો વહીવટ કરો હા જો સાંભળ્યું ને તમે? બોલે આપણે ભેગું હાલશે જ નહીં. હાલે જ નહીં. તારે આ રોજ જાગીને ધડીકાત કરવાના અમને ભેગું નાના મોટા કોઈ જોવાનું નહીં. કોણ હતું એ ખબર છે? હા ફટ બોલે જ છે બોલવા લોકો. માટે આપણા સિટીમાં ભાઈ પોયા જ નહીં. હા ઉપર તારે જ્યાં રહેવું ને રીજે અમે ભેગું તું નહીં ભાઈ અમે તમતાર નોખા રહીશું. આમાં નોખાઈ રહ્યો અમારે નથી તમારી ભેગું રહેવું તો. આવી પાછી બોલવા માંડે લે જાણે મોટી મહારાણી થઈ જાય હોય. બોલે તો ખરા હતા ને તમે હા. શું બોલો છો હું તારી જેઠાણી છો, હું બોલું તો સાંભળવું પડે. તમે તમને તુકારો ન કર્યો તે આમ આમ જીભને જ જીભ ઉપાડવાની જ નહીં. મારા માંગણી નો લાવી કરતા કા ના મોટી મહારાણી થઈ જશો એ તમારે જ્યારે કોઈ મારા માંગણી ન લાવી તે કરી અને તમારે નહીં કરવાની એ તો ન કરે. એ મને ખબર છે બાયડીનો છે, બાયડી જેલો છે. એ ભાઈડા બધા બાયડી ના જોઈ હોયા આ તારા જેઠિયા કોઈ દી બોલે છે? એ તમે ભાડે વાળી રાખો એટલે હા તે હાલો વાડિયા ખબર પડે પછી. હાલો વાડિયા જવું છે. ભણો હાલો. શું હોય બેઠા હાલો હાલો પછી આવો કામે લાગો છેટા હારા કરવાના કોદાળે લઈને આવજે હટ હા એટલે આપણે આલા વાડી આંટો મારવા જાવી. હાલ મિત્રો અમારી ચેનલ છે કાઠિયાવાડી કોમેડી લાઈક કરો શેર કરો અને ઘંટડી દબાવવાનું ના ભૂલતા.